ક્યારે એવું વિચાર્યું છે કે આપણું મગજ કેમ હંમેશા સહેલો રસ્તો જ શોધે છે? કોઈ બહુ જ અગત્યનું કામ કરવાનું હોય પણ હાથ સીધો ફોન પર જ કેમ જાય છે? ચાલો, આજે આપણે આની પાછળનું વિજ્ઞાન સમજીએ. આપણા બધા સાથે આવું થયું જ હશે, ખરું ને? કોઈ બહુ અગત્યના પ્રોજેક્ટની ડેડલાઇન હોય અને આપણે શાંતિથી બેસીને સોશિયલ મીડિયા સ્ક્રોલ કરી રહ્યા હોઈએ. ત્યારે મનમાં એવો સવાલ આવે છે કે શું મારામાં શિસ્તની કમી છે? શું હું આળસુ છું? વેલ, કદાચ આ માત્ર આળસ નથી, પણ એની પાછળ કંઈક ઊંડું કારણ છુપાયેલું છે. તો સૌથી પહેલાં તો એક વાત જાણી લો. જો તમારી સાથે આવું થાય છે તો એમાં તમારી કોઈ ભૂલ નથી. તમે એકલા નથી. આ કોઈ તમારી પર્સનલ નિષ્ફળતા નથી. હકીકતમાં આપણું મગજ એ જ કરી રહ્યું છે જે કરવા માટે તે હજારો વર્ષોથી પ્રોગ્રામ થયેલું છે, આપણને બચાવવા માટે. ભલે આજે જ એ પ્રોગ્રામિંગ આપણને પાછળ રાખી રહ્યું હોય. આખી વાત સમજવા માટે આપણે થોડા સમયમાં પાછળ જવું પડશે. આપણા મગજમાં છે ને હજી પણ એકદમ જૂનું પ્રાચીન સોફ્ટવેર ચાલી રહ્યું છે. ચાલો આ સર્વાઇવલ મોડને જરા નજીકથી જોઈએ, જે આજે પણ આપણા દરેક નિર્ણય પર અસર કરે છે. જરા કલ્પના કરો કે તમે હજારો વર્ષો પહેલાંના આદિમાનવ છો. ખોરાક ક્યારે મળશે એની કોઈ ગેરંટી નથી. આવા સમયે શરીરની દરેક કેલરી બચાવવી એ જીવન અને મૃત્યુનો સવાલ બની જાય છે. બસ આ જ નિયમ આપણા મગજે બરાબર પકડી લીધો. ઊર્જા બચાવો. અને આ જ આદત આજે પણ આપણી સાથે છે. અહીંયા જુઓ, ડાબી બાજુ એવા કામો છે જેમાં ખૂબ માનસિક ઊર્જા વપરાય છે, જેમ કે કંઈક નવું શીખવું કે કોઈ મોટી સમસ્યા ઉકેલવી. અને જમણી બાજુ એકદમ સરળ કામો, વિડીયો જોવા, સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું. હવે તમે જ કહો, આપણું ઊર્જા બચાવનારું મગજ કઈ બાજુ ખેંચાશે? સ્વાભાવિક છે, જમણી બાજુ. પણ આખી રમત ખાલી ઊર્જા બચાવવાની જ નથી. આમાં એક બીજો બહુ મોટો ખેલાડી પણ છે. આપણા મગજની અંદર એક એવું કેમિકલ છે જે આપણને હંમેશા તાત્કાલિક મળતા આનંદ તરફ ધકેલે છે. અને આ જાદુઈ કેમિકલનું નામ છે ડોપામાઇન. એને મગજનું રિવોર્ડ સિગ્નલ પણ કહી શકાય. જ્યારે આપણે કોઈ ફની વિડીયો જોઈએ છીએ ત્યારે મગજ તરત જ ડોપામાઇન રિલીઝ કરે છે. આપણને મજા આવે છે અને મગજ કહે છે, વાહ, આ તો બહુ સરસ છે, ચલ ફરીથી કરીએ. અને બસ આ જ લૂપ આપણને એ કામ વારંવાર કરવા માટે મજબૂર કરે છે. વિચારો કે તમારી સામે બે બટન છે. બટન એ દબાવવાથી તરત જ મનોરંજન મળશે અને બટન બી દબાવવાથી તમારે 1 કલાક મહેનત કરવી પડશે, જેનો ફાયદો ભવિષ્યમાં મળશે. આપણું મગજ લગભગ દર વખતે બટન એ જ પસંદ કરશે. કેમ? કારણ કે એને તાત્કાલિક રિવોર્ડ જોઈએ છે. અને આ જ આખી વાતનો સાર છે. આપણું મગજ લાંબા ગાળે શું ફાયદો થશે એ નથી જોતું. એ તો બસ અત્યારે, આ ક્ષણે શું આરામદાયક છે એ જ જુએ છે. એટલે જ તો હેલ્ધી ખાવા કરતાં જંક ફૂડ ખાવો વધારે આકર્ષક લાગે છે. તાત્કાલિક મળતો સ્વાદ ભવિષ્યના સ્વાસ્થ્ય પર ભારે પડી જાય છે. તો શું આનો મતલબ એ છે કે આપણે આપણા મગજના ગુલામ બનીને જ રહેવાનું છે? શું કોઈ રસ્તો નથી? બિલકુલ છે. અને સારા સમાચાર એ છે કે આ જે ડિફોલ્ટ સેટિંગ્સ છે ને, એને આપણે બદલી શકીએ છીએ. આપણે આપણા મગજને ટ્રેન કરી શકીએ છીએ. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આપણું મગજ એક મસલ જેવું છે. જેમ આપણે કસરત કરીને આપણા શરીરને મજબૂત બનાવીએ છીએ, એ જ રીતે આપણે માનસિક પડકારોનો સામનો કરીને આપણા મગજને પણ શિસ્તબદ્ધ અને મજબૂત બનાવી શકીએ છીએ. જ્યારે પણ કોઈ મુશ્કેલ કામ શરૂ કરતી વખતે પેલો જે કંટાળો આવે છે ને, જે પ્રતિકાર અનુભવાય છે, એ ખરેખર એ વાતનો સંકેત છે કે તમારું મગજનું મસલ મજબૂત બની ગયું છે. એ પ્રતિકાર જ તો ગ્રોથની નિશાની છે. આ જે સ્કિલ છે એને ડિલેડ ગ્રેટિફિકેશન એટલે કે વિલંબિત સંતોષ કહેવાય છે. આનો સીધો સાદો અર્થ એ છે કે ભવિષ્યમાં મળનારા મોટા પુરસ્કાર માટે અત્યારના નાના નાના આનંદનો ત્યાગ કરવો. અને સાચું કહું તો આ જ સફળતાની અસલી ચાવી છે. આને એક ઝાડ વાવવા જેવું સમજો. જ્યારે તમે બીજ વાવો છો ત્યારે શરૂઆતમાં કશું દેખાતું નથી, કોઈ ફળ નથી મળતું. પણ ધીરજ અને સતત મહેનત પછી એ જ બીજ એક વિશાળ ફળદાયી વૃક્ષ બની જાય છે. બસ આપણી મહેનતનું પણ આવું જ છે. અને જ્યારે તમે કોઈ મુશ્કેલ કામ પૂરું કરો છો ત્યારે જે ઊંડો સંતોષ મળે છે, જે આત્મવિશ્વાસ વધે છે, એની સરખામણી સોશિયલ મીડિયાની હજારો લાઇક્સ પણ ન કરી શકે. એ સંતોષ સાચો અને કાયમી હોય છે. તો હવે પાછા મૂળ સવાલ પર આવીએ. જ્યારે કોઈ કામ શરૂ કરતા પહેલાં પેલો પ્રતિકાર અનુભવાય, પેલો કંટાળો આવે, ત્યારે આપણે શું કરવું જોઈએ?
શું એને માનીને કામ છોડી દેવું જોઈએ? અંદરથી જે અવાજ આવે છે ને કે રહેવા દે, કાલે કરીશું, એ ખરેખર નિષ્ફળતાની નિશાની નથી. એ તો એક તક છે. એ અવાજ આપણને કહી રહ્યો છે કે હવે આપણી કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનો સમય આવી ગયો છે. આ સ્લાઇડ બહુ જ મહત્વની છે. મોટાભાગના લોકો માટે પેલો આંતરિક પ્રતિકાર એક સ્ટોપ સાઇન છે. પણ જે લોકો સફળ થાય છે ને, એ લોકો આ જ પ્રતિકારને ગો સાઇન તરીકે જુએ છે. એમને ખબર છે કે આ પ્રતિકારને પાર કર્યા પછી જ સાચો વિકાસ થશે. તો યાદ રાખજો, આપણી અસલી લડાઈ બહારની દુનિયા સાથે કે બીજા કોઈ સાથે નથી. આપણી લડાઈ આપણા જ મગજના આ જૂના પ્રોગ્રામિંગ સાથે છે. અને જે ક્ષણે આપણે આ વાત સમજી જઈએ છીએ, તે જ ક્ષણે આપણે આપણા જીવનના ડ્રાઇવિંગ સીટ પર આવી જઈએ છીએ. તો હવે પસંદગી આપણી છે. શું આપણે આપણા મગજના આ ડિફોલ્ટ પ્રોગ્રામના ગુલામ બનીને રહેવું છે, કે પછી એને સભાનપણે અપગ્રેડ કરીને આપણી સાચી ક્ષમતા સુધી પહોંચવું છે? આ પસંદગી કોઈ બીજું નહીં પણ આપણે પોતે દરરોજ દરેક ક્ષણે કરવાની છે.